ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाळं च सौवेसिं परमं हवै मङ्गलम् परमम् कारं बिन्दुर्संयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैवं ओंकाराय नमो नमः। सर्वदा सर्वकार्येषु नास्तिं तेषां मङ्गलम् ईशामधिस्थो भगवान् मङ्गलाय तनोहरि अखण्डमङ्गलाकारेण व्याप्ते येन चराचर तत्पददर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं कैवल्यज्ञानमूर्ति दन्दातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणं रहितं सद्गुरो तं नमामि। सद्गुरो भगवान् પૂજ્ય ગુરુજી શ્રી, બધા જ મુક્ષ ભાઈઓ વગેરે મારા ખૂબ ખૂબ નમસ્કાર બાબા, કોટી કોટી નમસ્કાર. આવા સુંદર આયોજન કરી મોક્ષ માર્ગ પીસરી રહ્યા છો એ ધનભાગ છે. શ્રીમદ બીજા રામ, કૃષ્ણ, મહાવીર, અલ્લાહ, ઈસુ કહી શકીએ એવો એમનો અવતાર હતો. તમે તો બધા પ્રખર છો, જાણકારી છો. એની સાનિધ્યમાં આખું ગુજરાત તરબોળ થયું. શ્રીમદનું જ્ઞાન એ સ્વરૂપ જ્ઞાની હતું, સ્વરૂપ જ્ઞાન હતું. કે એ ભાષાનું જ્ઞાન નહોતું, એ તો ભાષાતીત, શબ્દાતીત સ્વયં સ્વરૂપમાં એમનું જ્ઞાન છે આપણું. બહુનામ જન્માંતે જ્ઞાનવાન પ્રગતે વાસુદેવ સર્વમિતિ સહ મહાત્મા દુર્લભમ. ઘણા જન્મોથી આ ભવાટરીમાં આવીએ છીએ, જીએ છીએ. કોઈ વખત એવો સત્પુરુષનો યોગ થઈ જાય, બહુ પુણ્ય કેળા યુગથી, ઘણું પુણ્ય હોય ત્યારે મનુષ્ય શરીર મળે. એમાં મુમુક્ષપણું આવવું અતિ કઠોર છે. અને મુમુક્ષપણું આવ્યા પછી આવા પ્રકટ પુરુષોનો સંગ મળી જાય. તો ભવસાગર તરવો એ સહેલ છે, મોટી વસ્તુ નથી ભાઈ. હું ગેલાને જગાડવો કેટલી વાર જો જાગતો આટલું કરોડ જાગી જાય. પણ કુંભકર્ણના જેવી ઊંઘ હોય તો ભાઈ એ નથી જાગી શકતો. બહુનામ જન્માંતે જ્ઞાનવાન પ્રગટતો. ઘણા જન્મો પછી આપણને આવી અલખની સાદર પર બેહવાનું પગું આવી ગયું છે. પ્રકટ પુરુષની સાદરમાં બેહવાનું પગું આવી ગયું છે. એ ભાઈ આપણે આપણો ન જોડીએ એ કેવું અગન્ય. કોકના ઘેર જવું હોય તો સરનામું લેવું પડે, પણ આપણે જાતિ અનાધિકારથી આપણા હાથે જે વસ્તુ છે એને પ્રભુને આપણે નથી જાણતા અને દેહ થઈને રખડીએ. અનાધિકારથી દેહ રખડ્યા છીએ
આ ભવટરીમાં જેટલા દેહો છે બધા આપણે ભોગવીને આવ્યા છીએ, પણ એથી લાયા હું ભોગોનું લેતા આવ્યા, એટલે સંસારમાં એ ભોગમાં પડી ગયા. આયા મનુષ્ય શરીર આવ્યા પછી પણ મનુષ્યાનામ સહસ્ત્રેષુ કસ્મિન ગતત્તિ સિદ્ધૈ યતત્તામપી સિદ્ધાનમ કસ્મિનમાં આવેતી તર્વ. મનુષ્ય શરીર જો કોઈ પ્રાપ્ત કરવા જેવું હોય પોતાનું નિજાદન સ્વરૂપ, બીજી બધી બખા છે ભાઈ, એ તો અનાધિકારથી પ્રાપ્ત કર્યું છે. આ જીવ મોટું મોટી જાતિઓ ભોગવીને આવ્યો છે, પણ પોતાના સ્વરૂપ નથી જોવાનું. ભાઈ બીજું તમારા હોમ જોવું હોય તો તમારા હોમ જોવું પડે, પણ મને મારા જોવાનું હોય તો મારા તરફ જોવું પડે, મારા સ્વરૂપ તરફ જોવું પડે. બહાર ક્રિયાઓ તો ઘણી કરી છે, એ તો સાફ સુફી છે. છોકરી જેમ વાહ દૂધ ગહ લુગડો ધોવે સાફ સુફી કરે એવી બાહ્ય ક્રિયાઓ તો ઘણી કરી છે. વર્તી આત્મામાં આરૂઢ થતી થઈ જાય એટલે અખંડ ભજન થઈ જાય. કરદાલ નાણું સમજાય કે આ લોકમાં નહીં, આ લોક સુધી ચાલે. આ સૃષ્ટિમાં કોઈ એમને કહે કે આ પેપર ખોટું છે, સમજાય એ વર્તી આત્મામાં આરૂઢ થઈ જાય. સમજાય કે વર્તી ફરે વિભાવમાં કરે મોક્ષ બિલાસ, નરસિંહ ભૌરોક્યથી ટરે જેનો વાલો જગનો વિલાસ. ભાઈ વર્તી આત્મામાં રાખે તો ભજન શરૂ થાય. શુભ ભાવમાં રહો એટલે પુણ્ય થાય, વિભાવમાં રહો એટલે પાપ થાય. સમજાય કે એટલે આ જગતમાં પુણ્ય પાપ બે સાહેબી છે. સ્વયં સ્વરૂપ જુદું છે. પાપ અને પૂર્ણ શુભ ભાવ કરીએ એટલે પૂર્ણ થાય, અને રાગદેશવાળા વિભાવમાં પહેરી દઈએ એટલે પાપ થાય. જે લોકો સુખી છે એ ધન ધામ પુત્ર પરિવાર એને ઘણો પુણ્ય કર્યો છે. જે દુઃખી છે એ પાપ કર્મ કરે છે. અને જે સ્વરૂપમાં રહ્યા છે નિજાનંદ સહજાનંદ પરમાનંદ એવા સ્વરૂપમાં રહે છે નિર્વાણી આત્મા છે. આ ભૂમિમાં અહીં દેવો દાનવ અને માનવો ભેગા છે આ સંસારમાં, પણ હું આયા એ તો પરમાત્મા નિર્વાણ જવાવાળા. જે સત્પુરુષના સાનિધ્યમાં આવે, જેને સત્સંગમાં આવે એ જીવ નિર્વાણી છે. દેહનું પ્રાપ્ત ભોગવતો એ નિર્વાણ જતો રહે. પણ આપણે પ્રકટ દશામાં બેઠા હોય ને વળી ભવ હેનો આવે. સત્પુરુષ મળ્યા હોય ને ભવ રહે તો સત્પુરુષને મળ્યા નથી, દેહને જોયો છે એનો દેદાર નિહાળ્યું કર્યું નથી. સમજાય કે નરસિંહ દસ્તી દોષથી ભાષ્યો આ સંસાર. સમજાય કે સંસાર સપનો ટાળવા કડો કડો આત્માનો ખૂબ વિચાર. ઘણા કાળથી રખડીએ છીએ પણ પોતાના સ્વરૂપ પર દ્રષ્ટિ નથી પડી. 24 કલાક હાથી છીએ એને ઉત્તાન નથી. સમજાય કે છોકરી પરણ્યા પછી એને વર્તી હોય એના પ્રતિમાં રહે, બહાર રખડે તો વ્યભિચારની કહેવાય. એમાં આપણે ભગત કહેવાઈએ, સત્સંત કહેવાઈએ, સત્સંગમાં આવીએ, વર્તી બહાર રખડતી હોય. પતિવર્તા સ્ત્રી 24 કલાક એના પતિમાં રહે, પરમાં રહે તો એ સતી નથી. તો ભક્તિ એવી કહેવાય, ભગત એને કહેવાય કે એનાથી ભગવાન જુદો રહે નહીં. જુદો રહે ત્યાં સુધી એ પૈણીએ નથી, એના પોતાનું લક્ષ્ય જાગ્યું નથી. આવા પરમાત્મા આપણા હાથી, ઘરમાં આપણા હાથી પતિ, જેમ પતિ હાથી હોય છતાં પતિમાં વર્તી ના રાખે, બહાર રખડે, એ કેવી કહેવાય? આપણે સત્પુરુષના સાનિધ્યમાં રહીએ, પ્રકટ પુરુષોને મળ્યા હોય, અરે દીવો થઈ જ જાય. જો દીવો કરવા આવ્યા હોય તો પછી ભાઈ પોપટિયામાં પાણી ભરીને આવ્યા હોય તો દીવો ના થાય. ઘી ભરીને આવ્યા હોય, તેલ ભરીને આવ્યા તો એ થઈ જાય. ભાઈ ગાંઠલેટ ભરીને આવો ને થઈ જાય, ગાંઠલેટ લઈને આવ્યો તો એ કરી જાય. પણ પાણી ભરીને ગરાડું બાટલો જે માયા ભરીને આવીએ તો દીવો થતો નથી. સમજાય? તો ખૂબ સત્પુરુષના સાનિધ્યમાં રહી નિજાનંદ સ્વરૂપ પ્રકટ છે. પ્યાત વસ્તુની પ્યાતપી કરેલી બધી શું હોય? આ તો હોનારો દોરો કોટમાં છે ને હોધે છે કે હોનું કેને કહેવાય? કણ કહીએ કે ગુરુજીને પાસે જઈએ, બાબુજી પાસે જઈએ, બીજે જઈએ. હોનું કેને કહેવાય? અરે આ તારા પહેર્યું છે એ હોનું છે, આ ગાંઠમાં પહેરી ગયો છે.
સમજાય કે આ દેહમાં પહેરી ગયું છું, દારબણમાં બારદાનમાં પહેરી ગયું છું. મોય કેટલી ખોડ છે, પણ ઉપર બારદાન સાટ કરીએ તો કંઈ સવાજ ના આવે. એમ કે અનાધિકારથી આ દેહ મઢી કર્યું. દેહને ઊંચું ને શું રાખ્યું. દેહથી આગળ સાધના કંઈ કરી નથી. નહીં તો આ તો પ્યાત્વ વસ્તુ છે. આંખ ખુલ્લો એટલી વારમાં આખા બ્રહ્માંડમાં બ્રહ્મ છે, અને આંખ બંધ કરે એટલે અંધારું કૂટો, છાપ અંધારું. આંખ ખુલ્લા એટલે જ્ઞાનીની દ્રષ્ટિ આપવામાં આવે. દ્રષ્ટિ દશ્યમાં પડી છે તેઓજી ભવરસા ભાઈ. આ દ્રષ્ટિ દશ્યમ પડી છે, એ દ્રષ્ટામાં પડી છે. દ્રષ્ટિને દ્રષ્ટામાં એક થઈ જાય. એકલો ભ્રમ વ્યવહાર કરે, લટકો કરે છે ભ્રમ. અને આપણે આ દેહ જ જોઈએ છીએ. નુરત સુરતમાં એક થઈ જાય, પછી સમકિત જ થાય. હું શરૂઆતમાં દશા આવી જાય. એ પ્યાત્મ કરવા જ્ઞાની પુરુષોના સાનિધ્યમાં જઈએ. પછી હોવર હું જઈએ, આપણો સોદો ના થાય. માલ જોઈને પાછા આવીએ. જેમ ઘેરથી કીધું હોય કે હા ભાઈ મહેમાન આવવાના તે ભાત લેતા આવજો. આ દુકાન પેલી જુઓ કે ભાઈ ભાત તો સારા છે વર્તા લ્યુંશું. વર્તા આવીએ ત્યાં દુકાને કંઈક જોઈએ કે આ ભાઈ શેઠની દુકાન લીધા જેવા છે. એ આવીએ તો દુકાન બંધ થઈ હોય. પછી કે ઘેર કે લાયા કે તો દુકાન જ બંધ થઈ જતી. સમજ્યા કે એવું ના થાય. ચોખ્ખો એટલે ચોખ્ખો. એને ફોતરું હોય ને, એને ગમે તે કોથરો ખેતરમાં નાખ્યા હો, રાબડી કરો, ખેરો, ઉગે નહીં, કદ્ય ના ઉગે. દેહાભિમાન ગલિતો વિજ્ઞાન તો પરમાત્માની યત્ર મનોયાતિ તત્ર સમાધિ. આત્મા વર્તી પરાય તિકાર સમાધિ રહે, એને સમાધિ કહેવાય. સમાધિ સર અને ઉતરે તો બધી ક્રિયાઓ ભાઈ થોડી બે ઘડી લાગે, પણ તિકાર આપણા પાસે દશા છે. ઘરમાં તિકાર દીવો છે. બ્રહ્માંડમાં એક જ સૂર્ય, આખા બ્રહ્માંડમાં એક જ છે. હોય જો રશિયા જો, પાકિસ્તાન જો, અમેરિકા જો, એક જ સૂર્ય છે. આ પવન છે એ અમેરિકામાં છે. અમે અમેરિકા જ્યાં બીજું કોક પણ કશું બીજું ના આવ્યું. કોઈ બીજું ના આવ્યું. ભાષા બીજી આવી, બીજું કોઈ આવ્યું નહીં. સમજ્યા કે પહેરવેશ બીજું આવ્યું, પણ આત્મા તો એક જ હતો. હોય પોણી છે त्यो છે, આ પવન છે त्यो છે. સમજ્યા કે આ પવન છે, ઉકાળા હોય, ગંધવાર હોય તો હમણાં હોય ગંધાય. પવન એ જ પવન. અને બગીચો હોય તો સુવાસ આવે. સમજ્યા કે બાકી પવન એક જ છે. આ વર્ષા છે त्यो છે. સમજ્યા કે એ પરમાત્મા આખા બ્રહ્માંડમાં છે. સમજ્યા કે બીજા શોય છે નહીં. સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ સર્વજ અહંત્વા પાપે બોધમાં રહે. સર્વધર્મો મનના બુદ્ધિના ઇન્દ્રિયના ધર્મો છોડી અને નિજાત્મામાં આરૂઢ થવું. મનના બુદ્ધિના ઇન્દ્રિયો ધર્મ એ આ જગતની ઉત્પત્તિ કરે છે. આત્મામાં કશું સહ નહીં. આત્મા દશામાં તો કાર નથી આવે એવું. કાર એનું હોય લઈ જાય. આ આપણી સાહેબીમાં, સત્પુરુષની સાહેબીમાં એક શ્વાસ મારવાની તાકાત નથી. એટલે આપણે નિર્ભય પદ છે. કદી એ ના આવે, આજ આવે કાલે આવે, જેને આપવું આવે તેનું એ લઈ જાય. આત્મામાં શું નાખે? કારણ કે એ વસ્તુ આ લોકની છે. આ તો લોકાલોકથી પર બ્રહ્મા વિષ્ણુ મહેશ ભજશે અવતારી પુરુષો અવતાર લઈ લઈને જે સિદ્ધું પ્યાત કરવા આવે છે. સમજાય? આપણામાં 24 તીર્થંકરો થઈ ગયા. હિન્દુઓ અવતાર 24 અવતાર ગણે છે. મુસલમાનો પીર કી છે 24 અમારા છે. ભાઈ હું શું ગાલ્યો છે તે આવે છે. હવા જ છે તે આવે છે ગર્ભમાં પાછા. હું આવું આ કરવા કાજી નિર્વાણ જેવો અહીં શું આવે. પણ ભાઈ પેપર કાસ ઉપર એટલે આવવું પડે. સમજાય? ફેલ જ્યાં હોય પછી પરીક્ષા હાલવી પડે. કે ફેલ થાય 2માં જ્યાં 4માં જ્યાં હોય તો પછી નિષ્ફળ થઈ ગયા. પછી ફેર પેપર હાલવી પડે. એટલે બહુરૂપી જન્મમ પુનરૂપી જન્મ પુનરૂપી મરણમ પુન જન્મ પરણમ. આ જન્મ મરણ શું કરવા આવે છે? કોઈ ખૂટે છે. આ જગતમાં જે જીવને ખૂટે છે એને મોક્ષ આઘો છે. આ જગતમાં કોઈક લેવું છે એનાથી મોક્ષ આઘો છે. પૂર્ણ બેદામ પૂર્ણ બધા બધું કોઈ ના જોઈએ. મારે કોઈ ના જોઈએ, કોઈ ના જોઈએ.
સમજાય કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, આત્મા છું, બીજું કોઈ ના જોઈએ. જે છે દેહનું પ્રાપ્ત છે તો ભોગવે. કારણ કે આ નહોતું આવ્યું, ગર્ભમાં હતું, એ નામું વાળી દૂધની વ્યવસ્થા થઈ જઈ હતી. આ તો ગર્ભમાં હતું અને બહાર દૂધની વ્યવસ્થા થઈ જઈ હતી. પછી 12 મહિના 2 વર્ષનો થયો એટલે ભૂખ્યું રહેવા માંડ્યો, વાહ બૂમ પાડવા માંડ્યો. એને ભગવાનને ખબર પડી કે આ ધરાતો નથી. આવામાંથી 8 કપ ફોડ્યો, દાઢ્યો લાવ્યો, મકાયો ખાય, હોપાડીઓ ખાય, વધારે કેને કરી આલ્યું. એટલે આપણને ખબર નથી આ દેહના મોડી પ્રાપ્ત બન્યું છે, પછી આવ્યા છે આપણે. સમજ્યા કે એની ચિંતા કર્યા જેવી જ નથી. દેહનો પ્રાપ્ત છે. 2-4 દિવસ થયા, મારા ઘરની અનુભવની વાત છે. લગ્ન હતું, બધા ઘરનો લગ્ન જતો રહ્યો. મને કે દાદા તમારે ખાવાનું બહુ જાલ દે, તમારે કોઈ જમવું નથી, એક વખત જમું છું તે જાલ દે એક રોટલી તે ખાયો. એટલે ચિંતા ન કરતા તે ત્યાં જો બી હોય, જો જવું હોય તો મારી બચ્ચીમાં કશું મજા છે, કોઈ વાંધો નહીં. જો પરમાત્મા શો નથી, આ દેહનું પ્રાપ્ત કેવું છે. હિંમતનગરથી એક ભાઈ મળવા આવ્યો હતો. એને મત કે દાદા કાજી કોક લઈ જવું તો સારું. સમજ્યા કે તે ટિફન લઈને આવ્યો અને એ ભાઈ કદાચ હું અહીંયા આવ્યો છે. સમજ્યા મેં હું લાવ્યો બા કે દાદા ભાત લાવ્યો છું. કેમ આ મારા જો કોઈ તો બધું એટલું કોઠાર હળી જાય છે ને તો હું કાં લઈને આવ્યો. કે દાદા મને એમ થયું કે આજે લઈ જવું ટિફન. સમજ્યા એટલે કહેવાય માગું છું કે આ દેહનું પ્રાપ્ત છે એવું છે, શોથી લઈને આવે, બીજેથી લઈને આવે. એટલે એને ખબર નથી, જોનતો નથી, વેનતો નથી, એટલે વાત લઈને આવે. ઓહો, આટલો બધો નજીક પરમાત્મા આ દેહનું આવું પ્રાપ્ત છે અને તું ફફો મારે છે. તું તારા સ્વરૂપમાં રહે, પરના ભાવ છોડી દે, સમજ્યા કે બહારના ભાવ છોડી દે. દેહનું જુદું છે જગતનું અને આત્મા ત્રિકાળી છે, નિજાનંદી સહજાનંદી સ્વરૂપમાં આપણું છે. અને કદી આ કાટ લાગે ને હોનાને કદી કાટ લાગતો નથી. કોઈ કારે ઉકાળામાં ગાલો, માટીમાં ગાલો તો હોનાને કાટ આવે નહીં. બસ હેર ભેડ્યું હોય તો કાટ આવે ભાઈ. હેર ભેડ્યું તો ભેગું કર્યું હોય તો પછી આવે કે એમ જીવદશા એને જ કહેવાય. હેર ભેડ્યું ઈચ્છાઓનો દાસ થઈને રખડતો હોય એ જીવદશા કહે. સ્વયં સ્વરૂપમાં આરૂઢ રહેતો હોય શિવદશા કહેવાય. કયો નથી, સૂર્ય કયો નથી, હવા કયો નથી, પવન છો નથી, આત્મા કયો નથી. આ મરદો મોથો કરી ફરે છે. જુઓ કે આ તો મરદો છે. મેં ચેતન ના હોય તો તરત જ પાછા પરો કે ભાઈ નરસિંહ બાબા કોઈ છે ને પાછા રહો. અડી અભડા ચેતા રહીએ. તો આવા મર્દોને માથે કરીને ફરે એ પરમાત્માને આપણે હોદ્યે છીએ. કાશી ને કેદાર રખડીએ છીએ. જવું એ સારું બાપ છે, જવું ખબર ના પડે તે હોય. પણ પરમાત્મા આપણા હાથી છે, લટકો કરે છે. આખા બ્રહ્માંડમાં એક જ પરમાત્મા છે, નામ રૂપ ગુણ અનંત છે. સમજ્યા કે બીજા સોય છે ને. આવા આત્મા નજકમાં લઈને આપણે ઘેર ઘેર ભીખ માગીએ છીએ, રખડીએ છીએ. આપણી ભૂખ મટતી નથી. ઇન્દ્રિયોની ભોગોની મોટા થવાનું મન પાન ધન એ તો રખડાવનારી વસ્તુ છે ભાઈ. મન પાન ધન વાહ વાહ કરવાનું એ તો ઘનાકાળથી કર્યું છે, આપણા સ્વરૂપમાં ઠર્યા નથી. તૃષેણ બધો વિષા ભાવેલ તંદુલહ પાશ બધસ્ત જીવ પાશ મુક્તમ સદા શિવોહમ શિવોહમ. ડોગર લાવીએ, આખી ડોગર બાફે તો કૂતરો ખોય ને હું જી જતો રહે. પણ ફોતરો કાઢી નાખીએ તો આહા હા કે ભાત હારો બાપાને જો છે તો એવો ભાત હતો. હું કર્યું એને ફોતરું કાઢી નાખ્યું, ફોતરું કાઢી નાખ્યું. એટલે આ ફોતરું જતું રહે તો ભક્તિ થાય, નહીં તો અશુભ ન અશુભ બે ભાવ કર્મ થાય છે. દેહાભિમાન ગલિત તો વિજ્ઞાન તો પરમાત્માની એક કતી ઊંઘી જાઓ તો ઉપર થઈને હાફ જાય કે નાગ જાય, સોરલું લૂંટી જાય તો ખબર ના પડે. જગતથી ઉપરામ થવું હોય કેટલી વાર. એક કતી ઊંઘી જાઓ ને તો શું આશ્રમમાં છો કે હિંમતનગર છો કે અમદાવાદ છો ખબર ના પડે. કારણ કે આત્મા સર્વજ્ઞ છે. આ તો દેહ અધ્યાસથી દેહ હું દેહવાળો, નામવાળો, રૂપવાળો,
હું સંત છું, મહંત છું, જ્ઞાની છું, બાવજી છું, આ તો બધો મનનો પરિવાર છે ભાઈ. મન અને બુદ્ધિ આ જગત મઢેલું છે. મનસો વ્રતિશુંડસ્ય બ્રહ્માકાર તયા સ્થિતિ યા સંપ્રજ્ઞા સમાધિ રવિદે. એક મનથી બુદ્ધિથી કદી આઘાત હોય દશા જ આવી જાય. લાકડામાં રોમ રોમ અગ્નિ છે ભાઈ, પર દીવો કરવા જઈએ તો થાય એવી છે. પણ પ્રકટનો સંગ થઈ જાય તો એ લાકડું તો બળી જાય, એકલી અગ્નિ પ્રકટ થઈ જાય. એમને તો ભલે હજારો વાળી પડી રહે, બોદાઈ જાય, માટી થઈ જાય, ભલે થઈ જાય, પણ દીવો નહીં થાય. હાકનું હોય કે શિષ્યમનું હોય, પ્રકટ વગર પ્રકટ નથી થતું. એમ આપણા દેહો વાણિયાના હોય, બ્રાહ્મણના હોય, હરિજનના હોય, સંતના હોય, મહંતના હોય, પણ દેહભાવ છે ત્યાં સુધી સ્વરૂપ દિશા આવતી નથી. દેહાભિમાન ગલી તો દેહ ગરી જાય એટલે આપણી દશા જ છે. ધોધમાર વળ્યો છે. એક ધારો થોભલ કનેક્શન માર્યું છે તો આ પ્રકાશ આવે છે. આ ધુવારમણો જે આવે છે એ કઈને કનેક્શન માર્યું છે, એમાં બહાર નીકળી જાય તો અંધારું તરત જ. એમ આપણા અલખનો પ્રવાહ મય ચાલી રહ્યો છે. એક શ્વાસ મેં જાત હે ત્રણ લોકમાં મોલ, કહના થા સો કહ દિયા ક્યાં બજાવો ડોલ. આપણો એક શ્વાસ ઓછો ફરતા દુનિયાનું કોઈ ડાક્ટર નથી, કોઈ વિજ્ઞાની નથી, કોઈ સંત નથી, મંત નથી, તે સાલું કર્યા ફૂંક મારી દે કર્યા. એ તો અલખનો પ્રવાહ છે. સમજાય ગયું. આવી વસ્તુ આપણા પહાણ અલખની સાહેબ લઈ અને આપણે જન્મ મરણમાં પહેરીએ. જન્મ મરણ નાહમ કદી આપ્યાત્મ ના થાય. જન્મ મરણ દેહને સહજ નહીં. આવો તિકારી આત્મા આપણે લઈને ગર્ભમાં રખડીએ છીએ, હું મારામાં રખડીએ છીએ. શ્રીમદ કે બીજો માં કરે બીજો, આવું નિશ્ચય થઈ ગયું. પ્રકટ પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. દેહાતી દેધાર પ્રાપ્ત કરી લીધું. આપણે એના અનુયાયી છીએ. આપણને કેમ ના થાય? આપણે એના બાળકો છીએ. રાજાનો છોકરો રાજા જ હોય, પટેલનો છોકરો પટેલ હોય, હોનીનો છોકરો હોની જ હોય, ઝવેરીનો છોકરો ઝવેરી જ હોય. સમજાય કે? અને આપણે ફેટ ફોડવા ઉકાળા ખોદવાનો ધંધા છે આપણે પાસે. આપણે પરમાત્માના બાળક છીએ, પરમાત્મા જેવા જ હોવા જોઈએ. બીજું બધો બખા છે, લોકોનો સંગ કર્યો છે. સમજાય કે? નુગ્રહનો સંગ કર્યો છે. દેહભાવ વાળાને નુગ્રહ કહેવાય. જેનો દેહભાવ છે એ બધે નુગ્રહ જગ્યાએ. પોતાના સ્વરૂપને ના જાણે એ કેવું જ્ઞાન? પતિવ્રતા સ્ત્રી પીના પતિને ના જાણે એ સેવી પતિવ્રતા. ભક્ત થઈને ભગવાનને ના પામી શકે એ સેવા ભક્ત આપણી. ના ભાઈ ના, આપણે તરગાળ ખેલ જેવું છે, ખબર પડી નથી. અરે તરગાળ હોય કદાચ એક રાતના 100 ખેલ કરે. રાજા થાય, રાણી થાય, હરણીઓ થાય, બજણીઓ થાય, 1000 જાતના ખેલ કરે. છતાંય મોઈને ખબર છે કે હું તો ભાઈ નરભા નાયકનો છોકરો છું. 1000 ખેલ કરે તો એ મય સ્વરૂપમાં ખબર છે કે આ તો ખેલ છે. સમજાય? અને કદાચ એ લુગડો પહેરીને કે હવામાં કોઈક બી ગોટી પડી જજો, કોઈ બાપો આવે કરાવવા છીઓ આવે કે આ તો ખેલ નકલી હતું. સમજાય? એમ ભાઈ તરગાળને ખબર પડે છે હજારો ખેલ કરે તો એ પોતાના સ્વરૂપમાં રહેશે. કયા ગામમાં રહેશે અને એ બેઠે બેઠે એને ખબર પડી જાય કે અમુક જગ્યાએ મારું ઘર છે, અમુક જગ્યાએ રૂ છું, અમુક જગ્યાએ જમું છું, ખાઉં છું, તત્પર ફરી જાય. આપણે આવી એક જ ખેલમાં પેલા 100 ખેલ કર્યા તો એ ભૂલ્યો નથી. રોજના કેટલા ખેલ કરે છે, જિંદગી આખી જિંદગી ખેલ કર્યા. આપણે એક જ ખેલ લઈને બેઠા, નરસિંહભાઈ થઈને બેઠા. હવે કોણ છું, ક્યાંથી આવ્યો છું, છો જઉં છું, આ 80-82 વર્ષમાં જેટલું પ્યાત્મ કર્યું તારા મોક્ષમાં જેટલું ઉપકારી થાય. કોઈ બોલ નહીં. દેહ થઈને રખડ્યા, સંત થઈને ફર્યા, મહંત થઈને ફર્યા. લોકો બાવજી બાવજી કરે. અને આ બાવજી છે મોહન લાકડામાં જાય બાવજી છે. બાવજી તો આખા બ્રહ્માંડમાં ઉસારા મારી રહ્યો છે. તારી દ્રષ્ટિ પર નાશ કરી રહ્યો છે. તારી દ્રષ્ટિ લાખમાં પડી, રાખમાં પડી છે. ભાઈ દ્રષ્ટિને દ્રષ્ટા બે એક થઈ જાય સમ્યક. નુરત સુરત બે એક થઈ જાઓ પછી બીજું ચોથી આવે છે. તો ભાઈ ખૂબ પરમાત્મામાં રહું.
સોનાને કદી કાટ લાગતો નથી. પછી સોનાને જો ગહીએ તો નુકસાન જાય, પછી તો ઉપરથી નુકસાન જાય. એ આત્મદશા આવી જાય પછી કરવાનું કોઈ આવતું નથી. જો કરવાનું આવે છે તો જીવ દશા છે, સમજ્યા ગયા? અને જો ઠરવાનું આવે છે તો દશા છે, સમજ્યા ગયા? દશામાં કશું કરવાનું, દીવો થયા પછી શું કરો? ફૂંકવાનું હોય. એના પ્રકાશમાં કદી અંધારું એના પાસે આવવાની તાકાત નથી. આપણે બધા કહીએ કે નાળિયેર સરાયું પણ અમનો આવે, એ તાકાત શું આવે? એનો બાપો હોય બેઠો છે, શું આવે? એમ આપણે આ સદગુરુના સાનિધ્યમાં આવ્યા છીએ તો દીવો કરીને જતા રહીએ, બીજું કોઈ કરવાનું નથી. બાહ ક્રિયા તો ઘડીએ કરી. શ્રીમદી પર લખ્યું, બાહ ક્રિયામાં રાચતાંતર ભેદ ન કોઈ, પામે તેનો સંગ જે બુડે ભવજરમય. મૂર્ખોનો સંગ કરીને ભવ વધાર્યા છે, સત્પુરુષનો સંગ કરી આપણા સ્વરૂપમાં આરૂઢ થઈ જાય. આવો અવસર કદી ના મળે, સમજાય ગયા? આ તો અજોડ સાહેબી મળી છે. અને બરોબરમાં આ ત્રિલોકીમાં કોઈ વસ્તુ નથી જે કહી શકે કોના જેવું છે. એવી અજોડ સાહેબ આપણને પ્રાપ્ત થઈ છે. એવા આત્મામાં ખૂબ રીએ. સ્વયં ઠરવાની વસ્તુ આવી ગઈ છે. વેદોએ નેતિ કરે છે. આ નહીં આજે એટલે આ બધા લખ્યા ન કર્યું. મેં ઘણું લખ્યું ભાઈ, પણ આ તો નથી ભાઈ, અક્ષર જ્ઞાન આવ્યું હતું. પણ છતાં ઘણું લખ કર્યું, ઘણું એ લખ્યું. તો એનાથી હું જુદો છું. અંતિમ કાળે કદાચ મને લખવો થઈ જાય, આ તો પેલું કીધું મેઘરેજ હેમરેજ કીધાય એ થઈ ગયું હોય. પછી અમારા અનુયાયી કે લો તમારા પર લખેલો પુસ્તક છે એ જોઈને જો તો શું જવાનું? એ તો એ અમૃત થઈ ગયું. અભાન દશા હોય. જો આત્મદશા આવી હોય તો આખું બ્રહ્માંડ ભરકે લાગે તો આપણને વસ આવે. આખું બ્રહ્માંડ ભરકે લાગે. કારણ કે તો નાશવંત છે એ લાગે છે, પેલું તો લાગે નહીં. નૈના ચેદંતી શસ્ત્રાણી ન દહંતી પાવક ન ચૈવમ લક્ષ્યદયન તાપો ન શોષતી મારુત. આવો આત્મા આપણા હાથી છે. તમે તો ખૂબ ભાગ્યશાળી છો. આ પ્રકટની સાધા મળે. અમે તો ભાઈ ગોબડામાં પડી ધૂળ ફેદી અમારું પ્રાપ્ત લૂલું ઘણું હતું, ઘણું લૂલું મજૂરી કરી ગપ કર્યું. પણ સત્પુરુષો મળી જા. નેની ઉંમરમાં હું ડોશીવાળાની પોળ એ ભાનુ વિજય, સુરજ વિજય, રામસુરી, સુરેન્દ્ર સુરી એના સાનિધ્યમાં રહેતો. ઘેરથી મુખ્ય તબિયત બરાબર રહેતી નથી. એક મામાનો માસીનો છોકરો આવ્યો, તે પાણી બદલવા કાજે હું લઈને આવ્યો. એમાં આ સાધુ પુરુષોનો સત્સંગ મળી ગયો. એમાં એક અવધૂતજી મળી ગયો. એને ક્રિયાઓ બતાવી પેલી યોગની ક્રિયાઓ. પછી એમ કરતાં એવો વૈરાગ થયો કે આપણે સાધુ થઈ જવું છે, જૈન મૂડી થઈ જવું છે. ભાનુ વિજય ડોશીવાળાની પોળમાં એમની દીક્ષા લેવા નક્કી કરી. મારા ભેગો એક ભાઈબંધ હતો, પરસોત્તમ કર્યો. તે એને આ ના ફાવે, મારે ઈર્ષા કરે કે આ આવો થઈ જાય, સાધુ થઈ જાય. હું 24 કલાક એના પાસે બેહરું, એમની સેવા ખૂબ કરું. બાપજી કે આ છે ને ભાઈ પશો તારો ભાઈબંધ કહું કે આ ઈર્ષા ખૂબ કરે છે, આપણે વૈરાવા દે હેઠ પાડી તરત જતા રહીએ. ત્યાં કને દીક્ષા આલી હું તને સારું. એ વર્ષામાં પહેલાં ઘેર ખબરદાર દીધું કે આ નરસિંહ સાધુ થઈ જાય છે જૈન મૂડીમાં, તમે રાખ્યો તો નુકસાન થયો. મારી ડોહી દોડતી આવી તો કોણ નહીં મેં તો કહેવાય ઘેર જ હેર બીજી વાત જ નહીં. કોણ નહીં ઘેર લાવી દીધી. મારું પ્રાપ્ત એટલું ઓછું ઘેર લાવી દીધો. સમજ્યા કે ઘેર આવીને ખેતીમાં નાખી દીધો. પણ મારો જીવ બહુ ઊંચો જ રહે, ઊંચો 24 કલાક વૈરાગ રહે. આ બધું કશું ન રહે ને કોઈ હેડે નહીં. સમજ્યા કે એક બાજુ નક્કી કરી કોણ લગ્ન કરી નખાવો ને કે બાવો થઈ જાય. એટલે હા હરિવાળાએ ફોર્સ કર્યું, આ કહો કે ના કહો, આ કહો કે ના કહો. સમજ્યા કે મારે તો પોટલી બોધી નાખી કે નાહી જવાની તૈયાર કરી. નાહી જવું આવું જતું એમ કરતાં ભાઈ આ તો બાજુ ઇતિહાસ જેવી વસ્તુ લાવી દીધી, મારે લઈ જવું તો આગળ. પછી ભાઈ
લગ્ન કરી દીધું, લઈ જા, નક્કી કર્યું. એવામાં નાથો બાવજી મળી જાય, મારે નાહી જવાની પોટલી લઈને હિંમતનગર જતો રહ્યું. અને એટલા મળી જાય કે શું જોઈ છે, બધું કંઈ બોલી શક્યો, કારણ કે સોર શું બોલે, સોરઈ કરવા નીકળ્યો હોય, મારે નાહી જવાનું, એટલે બોલી શક્યો ને. પછી કંઈ મને કે ઘેર જતો રહે રખડ્યા વગર, તારે મોક્ષી જવું છે કે સંસારમાં રખડવું છે? મને તો ખબર નહીં વધારે, કે નાથ્યાની પાડતો હોય આજ્ઞા તો ઘેર જતો રહે, અને સંસાર જરાય ન રહે એની જવાબદારી મારી છે, તમામ જવાબદારી મારી છે. જા સમજાય ગયો, તું ઘેર જઈને લગ્ન કરી લે. સમજાય ગયો. એક વેપારી એ બાપજીને વાત કરી દીધી કે આવું થયું છે ને આ નાહી જાય છે, ડખાડા કરે, વિતાર ખોક, એની માટે અઠવાડિયેથી ખાધું નથી. દાવજી મને બહુ ધબકાર્યો, હાલ નાલ ઘેર જતો રહે. અરે આવો તું છોકરો અઠવાડિયેથી પોતાની માં ખાઈ ને તું રખડે છે, જા નર્કમાં જવાનું હોય તો તારી માં કહે તો કરજે જા. એક વખત નર્કમાં જવું પડે તો તારી માં કહે છે ને જા હું તારા હાથી છું. ઘેર આવ્યો ભાઈને આવ્યો, પછી એથી સીધો જો ગોયજાના પહાણ, આટલા મોટા બાલ હતા મોથે, કોઈ એમ દાદરું કે તે બધા બાલ ગોયજાના પહાણ જોયું. પછી કે ભાઈ બધું બોરું કરી આલે જ્યાં. એટલે પેલો કહે કે શું છે તમારે કોઈ મરી ગયું છે? ભાઈ ઓવા હું જ મળ્યો છું, કોઈ જાને ખબર ના પડે. હું જ મળી ગયું તને ખબર પડે છે? સમજ્યા કે પેલા આવા બન આટલી ઉંમરનો 15 વર્ષનો 20 વર્ષનો છોકરો તો આ શું છે ત્યાં આવી છું, આવું શું કરે છે? એક ડોહો તો ના પાડી દીધું કે નહીં કરો જતો રહે, એ કોનો આ લે બોરું કરી નાખે. સમજ્યા કે મેં કહું આજે સોદો થાય એવો નથી. બીજા એક ભાઈને પહાડ ગયો, મેં ભાઈ બોરું કરી આવેલું છે, એને બસારાને સવારે બેસી રહ્યો તો બૂરી થઈ નથી, બૂની થઈ નથી, આવી જપા. મેં કહું ભાઈ હું લઈશ કે એ કોનો? મેં 4 આના લે. મેં પાય લેતી ગુજામો કે લે તો ખુશ થઈ ગયું, બોડીને સાપ તો કરી નાખ્યું. સમજ્યા કે હું તો ઘેર જોઉં, ડોહી જોઈને હશે પાડીને આમ જોઈ, ઓહો આ હું કરીને આવ્યો. સમજાય કાબુમાં ના રહ્યા, આ તો ગજબ કર્યો. બાપજીને કીધેલું ઘેર જઈને તારી માં પછી લાગી ગઈ, એ કહે છે કે તારે જે કરવું હોય કે તૈયાર છું. જઈને પહેલું જે કર્યું પછી લાજો માજીને, બા તાર જે કહેવું હોય કે લગ્ન કરવું જા કહી દેજે, હેડ તૈયાર છું. એટલે બોરું કરી છે એમાં આવ્યો. મેં કહું મારા આમાંથી પેલી છોડી રોહિત નાહી જાય છે કે આ બોડીઓ હારો હોવાનું નથી લાગે, એ મળ્યા છૂટું ભાઈ આ ના આવે બેરે આ બેહે છે. ત્યાં તો જો વેલ લઈને જાઓ, વેલ મળ્યા છે કેવર બહુ જો ને ખાડો નાહી જાય. સમજ્યા કે તે 2 જણા મારી બાજુ બે રહ્યા અને લઈ ગયા ત્યાં. મેં કહું અમે ચિંતા ના કરતા, કદે બીજો દરિયામાં પડું ગમે તે નર્કમાં પડું પણ ગમે રીતે બાળ્યા નીકળી ગયું, તો ચિંતા કરતા લગ્ન કરી આવી બધું કર્યું ભાઈ. પણ ખરેખર છતાંય મારી વર્તી પરમાત્મા તરફથી ખરી નથી. સત્પુરુષ આપણા હાથી રહ્યા. સમજ્યા ગયા એટલે આ સંસાર નરતો નથી ભાઈ, મળેલી કામનાઓ નરે છે. સમજ્યા ગયા આપણા અંદર સંસાર નરતો નથી, એ તો દેહનું પ્રાપ્ત છે. પણ કામનાથી પર રહવું, કામ ક્રોધ લોભ કો જબલક કટ મેં સ્થાન, શું પંડિત શું મૂર્ખા દોનું એક સમાન. સમજાય ગયા જ્યાં સુધી વર્તી કામમાં રહેશે ત્યાં હજી ગદ્દી આત્મા દશાઓ ના આવે. એકલો કામ જીતી જાઓ તો એ કામ થઈ જાય, લોભ તો જુદો રહી જાય, લોભ ક્રોધ જતો રહે. ભાઈ એકલો કામ જીતી જાઓ તો એટલું બ્રહ્મચર્ય એટલું તેજ આવી જાય તો આખા બ્રહ્માંડમાં બ્રહ્મ જ છે એટલી તાકાત આવી જાય. અને મન બુદ્ધિ એ આ જગતનો ડખાડો છે ભાઈ. બુદ્ધિશાળી તો વકીલો પહાણ ગણી છે, માજિસ્ટ્રેટ પહાણ ગણીએ છે, વડાપ્રધાન પહાણ ગણીએ છે, તે નરકે સ્વયં જ પરમાત્મા પ્રાપ્ત કરી. મન બુદ્ધિથી પર સહેજ એક પગલું આગળ લઈએ તો આપણી દશા આવી જાય. એક જ પગ, આખું જગત મનથી મઢેલું છે અને સત્પુરુષો સ્વયંથી મઢેલા છે, એને સત્પુરુષ કહેવાય. સત્પુરુષ કેને કહેવાય? 24 કલાક સ્વયંમાં આરૂઢ રહેતા હોય, ત્રિકાર દશા હોય. મન બુદ્ધિ એ જગતનો પરિવાર છે. સમજ્યા કે અને
બ્રહ્મા સ્થિતિ, આત્મસ્થિતિ, સ્વરૂપ શક્તિ એ આપણી સ્વયં સાધના છે. સ્વયં સાધના છે, એમાં કશું કારનું લાવવાનું નથી પડતું. જો હજી ફરવાનું રહેશે તો હજી આપણા સ્વરૂપનો પ્યાદ પકડી નથી. જો કરવાનું રહેશે તો સુધી સ્વરૂપ દશા આવી નથી. કશું કરવાનું છે, કેનું કરવાનું છે, કેને જપવાનું છે પોતાને. મને હોદવાનું છો રખડું. હું જાઉં કે કાશી જાઉં કે નરસિંહભાઈ હોદ કરું તો શોથી આવે. અમેરિકા જ્યો તો હું હતો, હું રખડું તો બધો હું છું. તિકારી આપણી વસ્તુ છે. એટલે બાપા ખૂબ આત્મામાં રહો. દેહભાવ એ અનાધિકારનું આપણું બંધન છે. તોડી નાખો જ્ઞાની પુરુષોને, જ્ઞાનીમાં રહીને. આ દેહભાવ ફોતરું જતું રહે તો તરત માલ. આ પેકિંગ જતું રહે, કોઈક લાવો અમેરિકા બજારમાં લાવો તો પેલું પેકિંગ કાઢી નાખો, પછી કાઢો કે માલ તો ઉપર પેકિંગ હોય ને કાઢી નાખો. સમજ્યા કે આ જેમ ઘર અને ઘરનો ધની જુદા છે. સમજ્યા કે માટલું ને પાણી જુદો છે. માટલું સાટ કરીએ તરફ કદી મળતું નથી. માટલામાં પાણી છે. સમજાય એક ગ્લાસ પીજો તરત હાશ. પાણી મળી જઈએ તો તરફ મટે નહીં. સમજાય કે મેનને તરવાર જુદો છે અને દેહના આત્મા શાપ જુદો છે. એવી આપણી સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત કરવા આવ્યા છીએ. સદગુરુનું આવું અજોડ સાધન મળ્યું છે આપણને, નાવડું મળી ગયું છે. સમજાય એવા ખૂબ આત્મામાં રહું. સમજાય બીજું કોઈ કરવાનું નથી. સમજાય જે કંઈક કરવાનું આવે છે મેલું લુગડું હોય દોવું પડે. અંતકરણ હોય એવું જરો ઝટથી મીટડી જાય, સર્વે લાગે સૂજવા મહાપદનો મહિમા. શ્રીપદે એવો માર્ગ આલ્યો છે, સહેજ દશા આવી જાય. આટલું કરવાનું જાગી દો. અતિકાર દશા આવી જાય, નથી જગાતું ત્યાં સુધી પ્રાપ્ત કોક કઠણ છે. મહાપુરુષોને કેવો પ્રાપ્ત હતો, સતોએ સ્વયંમાં રહ્યા છે, સ્વરૂપમાં રહ્યા છે. રામના હવારમાં ગાદી પર બેહવાનું હતું, આખું અયોધ્યા શણગાડ્યું હતું, વાજો વાગતો હતો, યજ્ઞો થતા હતા. એ જ સમયે ડોહાએ કીધું 14 વર્ષ માટે વનવાસ જતા રહો. એવા જ સમય પણ જરાય મૂળ અને કડોસરી પડી નથી. વન ઝઘડે પડી, ઝાડ નેસે પડી, ઝાડો નેસે પડી રહ્યા, પોંદડો ફાડીને પાથરીને હોઈ રહ્યા, વનફર ખાઈને જીવ્યા. સમજાય અને ગુરુ વશિષ્ઠનો યોગ લીધો, શરણું લીધું તો સ્વયં રામ થઈ ગયા. સમજાય હવાર મોટી લોકો રામ 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 કરે છે. તમારા બાપાને કે મારા બાપાને આપણે યાદ કરીએ છીએ. આપણો બાપા બધું આલ્યું છે, બંગલા આલ્યા, વેપાર આલ્યો, ઘર આલ્યું, તો એ આપણા બાપાની માળા કરીએ છીએ. એવા સત્પુરુષમાં સ્વયંમાં હતા. જો પરમો રહ્યા હોત તો એવા, જો અયોધ્યામાં રહ્યા હોત ને મારું અયોધ્યા સ્વયં કર્યું હોત તો એવા તો રમલા કંઈક મળી જાય મારા ગામમાં, તમારા ગામમાં મથા કુટી કુટી મળી જાય. પણ પેલા સ્વયં સ્વરૂપમાં રહ્યા, સ્વયં રામ થઈ જાય. આપણો આત્મા થઈને થઈ જાય. મોય આપણો આત્મા છે, આત્મારામ છે. પેલો દશરથનો સોરવાળો નહીં, એ તો દેહ હતો, એ તો બળી ગયો, ફૂટી ગયો, લાકડામાં જતો રહ્યો. પણ સર્વજ્ઞ ભાવ સભી સાધના નરસિંહ ને બીજી કોઈ મોક્ષ પદ મેળવવું હોય તો સાધન કરજો સોઈ. એટલે ખૂબ આત્મામાં રહેજો. હું એક એનું કાલે મારી કલા છે જે ગયેલું, મને ગાવાની કળા ખૂબ હતી ભાઈ. સમજાય કે મારે તો મારા જોઈને હું ગાવા બે હું તો 2-5 હજાર માણસ પેલા થઈ, એવી કળા હતી. એ સત્પુરુષની દયાથી. મોક્ષાવલી નામના 2-4 પુસ્તકો લખ્યો છે. સમજાય કે ભાઈ ગોમડી ભાષામાં, તમારે ના બે, અમારા ગોડવાની ભાષા છે, ગોડોની ભાષા છે. સમજાય સદગુરુ હર કેવા જાઉં પણ કહી ના શપાય, કેવાનું કેવાય નહીં. કેવા જાઓ પણ કહી ના શકાય, કેવાનું કેવાય નહીં. રે ગાવા જાઉં પણ કહી ના શકાય, ગાવાનું
ગવાય નહીં. ગાવા જાવું પણ ગાઈ ના શકાય, ગાવાનો ગવાય નહીં. રે મારી સુરતી, મારી સુરતી સ્વરૂપ લહેરાય, કેવાનું કેવાય નહીં. મારી સુરતી સ્વરૂપ લેરાય, કેવાનો કેવાય નહીં. હે મુગા માણસે સાકર ખાધી અને સભામાં જઈને સબાદ શું કહે. એ મુગા માણસે સાકર ખાધી રે અને સ્વાદ સભામાં જઈને શું કહે. હરે મુગો મીઠા મોઢે મલકાય, કેવાનું કહેવાય નહીં. રે મોગો મીઠા મોઢે મલકાય, કેવાનો કેવાય નહીં. રે કેવા જાવું પણ કહી ના શકાય, કેવાનું કેવાય નહીં. કેવા જાઓ પણ કહી ના શકાય, કેવાનો કેવાય નહીં. રે મારી સુરતી, મારી સુરતી સ્વરૂપ લહેરાય, કેવાનું કેવાય નહીં. મારી સુરતી સ્વરૂપ લેરાય, કેવાનો કેવાય નહીં. અરે કુંવારી પૂછે પરણેલીને અને કહે પિયો મળ્યાનો શું. એ કુંવારી પૂછે પરણેલીને અને કહે પિયો મળ્યાનું સુખ. પરણેલી પીવુના સુખને શું કહે. હરે આપે તારીને હસે એનું મુખ, કેવાનું કેવાય નહીં. આપે તારીને હસે એનો મુખ, કેવાનો કેવાય નહીં. રે કેવા જાવું પણ કહી ના શકાય, કેવાનું કેવાય નહીં. કેવા જાવું પણ કહી ના શકાય, કેવાનો કેવાય નહીં. રે ગાવા જાવું પણ ગાઈ ના શકાય, ગાવાનું ગવાય નહીં. ગાવા જાવું પણ ગાઈ ના શકાય, ગાવાનો ગવાય નહીં. રે મારી મારી સુરતી સ્વરૂપમાં લહેરાય, કેવાનું
કહેવાય નહીં મારી સુરતી સ્વરૂપ મલેરાય કેવાનો કેવાય નહીં. અરે મન બુદ્ધિ જાણે નહીં અને જાણે નહીં રવિ ભાણ. એ મન બુદ્ધિ જાણે નહીં અને જાણે નહીં રવિ ભાણ. સ્વરૂપ સુખને શું કહું રે હરે ઉપમા રહિત વહે ધારા દોદ કહેવાનું કહેવાય નહીં ઉપમા રહિત વહે ધારા દોદ કેવાનો કેવાય નહીં. રે કેવા જાવું પણ કહી ના શકાય કહેવાનું કહેવાય નહીં. કેવા જાવું પણ કહી ના શકાય કેવાનો કેવાય નહીં. રે ગાવા જાવું પણ ગાઈ ના શકાય ગાવાનું ગવાય નહીં. ગાવા જાવું પણ ગાઈ ના શકાય ગાવાનો ગવાય નહીં. રે મારી સુરતી સ્વરૂપ મલેરાય કહેવાનું કહેવાય નહીં. મારી સુરતી સ્વરૂપ મલેરાય કેવાનો કેવાય નહીં. અરે વેદ થાક્યા પુરાણ થાક્યા અને શ્રુતિઓ નીતિ નીતિ ગાય એ વેદ થાક્યા પુરાણ થાક્યા અને શ્રુતિઓ નીતિ નીતિ ગાય નરસિંહ જાજો હરે મારી વાણી જો વિરમી જાય કહેવાનું કહેવાય નહીં. મારી વાણી જો વિરમી જાય કેવાનો કેવાય નહીં. રે ગાવા જાવું પણ ગાઈ ના શકાય ગાવાનું ગવાય નહીં. ગાવા જાવું પણ ગાઈ ના શકાય ગાવાનો ગવાય નહીં. રે કેવા જાવું પણ કહી ના શકાય કહેવાનું કહેવાય નહીં. કેવા જાવું પણ કહી ના શકાય કેવાનો કેવાય નહીં. રે મારી સુરતી સ્વરૂપ મલેરાય કહેવાનું કહેવાય નહીં. મારી સુરતી સ્વરૂપ મલે